યુવાનોના બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો. બંને ઘાયલ, બંનેને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલે ખસેડાયા. ભુજની ભાગોળે એરપોર્ટ રોડ નજીક આવેલ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ 4 રસ્તા પર મંગળવારે સવારે મુસ્લિમ યુવકો વચ્ચે મારામારી અને છરી જેવા હથિયાર વડે હુમલાનો બનાવ બન્યો હતો, જેમાં બંને પક્ષના 2 જણાને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના ભીડનાકા ભઠારા ફળિયામાં રહેતા આશિફ ઇસ્માઇલ ચાકીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે હુમલાનો બનાવ મંગળવારે સવારે 11 વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપી અમીન મોગલ, શરીફ મોગલ, સલુ વાબા, જમીર તથા જુસબ તેમજ અજાણ્યા માણસોએ છરી, પાઇપ અને ધોકાથી માર મારી ઈજાઓ પહોંચાડી હતી. તો પ્રતિ ફરિયાદમાં રસિક મામદ મોગલે પોલીસને જણાવ્યું હતું કે ફરિયાદી પોતાના દીકરાને સ્કૂલેથી લેવા જતો હતો. અસલમ ચાકી સ્કોર્પિયો કારમાં તેની સાથે અખ્તર, આસિફ અને બાપાડો ચાકી તથા 3 અજાણ્યા શખ્સો ફરિયાદીની મોટરસાઇકલને ટક્કર મારીને રોડ પર પાડી દીધો હતો, જેના કારણે ફરિયાદીને ઈજા થતાં સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી આરોપીઓ વિરુદ્ધ હથિયારો વડે માર મારી રાયોટિંગનો ગુનો નોંધી આગળની તપાસ PSI TH પટેલે હાથ ધરી છે.